નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાં ભર શિયાળે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો અને તેની શાહી તો હજુ સુકાઈ પણ નથી, ત્યાં તો રાજ્યમાં માવઠાની આગાહી સામે આવવા લાગી છે। જી હા, કારતકમાં તો અષાઢી માહોલ જોવા મળ્યો, પરંતુ હવે તેવું લાગે છે કે માગશર પણ કોરું જવાનું નથી, કારણ કે એવા ખબરો સામે આવી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠાના માર માટે તૈયાર રહેવા માટે ગુજરાતવાસીઓને જણાવ્યું છે। તેમનું કહેવું છે કે ડિસેમ્બરમાં કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડ આવશે અને એની સાથે હાડ થીજવતી ઠંડી પણ પડશે। તો આ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે અંબાલાલ પટેલે ફરીથી વાવાઝોડાની પણ ચિંતાજનક આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે અને આના કારણે ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો આવતા કમોસમી વરસાદ થઈ શકે છે। આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા રહેશે। ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે। ફરીવાર વાવાઝોડું આવવાની શક્યતા છે। વાવાઝોડાનું લો પ્રેશર બની શકે છે। અલ્નીનોના કારણે સિસ્ટમ સક્રિય થઈ શકે છે। તો આ સાથે જ અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે। ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે। 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે અને આના કારણે ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો આવતા કમોસમી વરસાદ થઈ શકે છે। એટલું જ નહીં, ખબરો અનુસાર આગાહીકાર અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના મુજબ તો ગુજરાતના ખેડૂતો પર માગશરમાં એક નહીં પરંતુ 2 માવઠાની ઘાત છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પહેલું માવઠું 14 થી 18 ડિસેમ્બરે પડી શકે છે, જ્યારે બીજી વાર ગુજરાતમાં માવઠું 22 થી 23 ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।